વડોદરાના નાગરવાડા વિસ્તારમાં છેલ્લા 4 દિવસથી ડ્રેનેજ ઉભરાતા સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। પારાવાર ગંદકીને પગલે રોગચાળો ફેલાવાની દહેશત પણ ઊભી થઈ છે। વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં આવેલી ભદ્રકાલી માતાની ગલીના નાકા પાસે છેલ્લા 4 દિવસથી ડ્રેનેજના ગંદા પાણી રોડ ઉપર ફરી વળતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ મુખ્ય માર્ગ ઉપર શાક માર્કેટ ઉપરાંત મંદિર અને મસ્જિદ જેવા ધાર્મિક સ્થળો આવેલા છે, જ્યાંથી દરરોજ હજારો લોકો પસાર થાય છે। રોડ પર ફેલાયેલા દુર્ગંધયુક્ત ગંદા પાણીમાંથી પસાર થઈને ધાર્મિક સ્થળોએ જવું પડતું હોવાથી શ્રદ્ધાળુઓની ધાર્મિક લાગણી દુભાઈ રહી છે। સ્થાનિકોનો આરોપ છે કે આ રોડ પરથી અવારનવાર કોર્પોરેશનના અધિકારીઓ અને રાજકીય આગેવાનો પસાર થાય છે, છતાં સ્માર્ટ સિટીનો દાવો કરતા તંત્રને આ મૂળભૂત સમસ્યા દેખાતી નથી। રહીશોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વિસ્તારના કાઉન્સિલરો ચૂંટણી સિવાય ક્યારેય મોઢું બતાવતા નથી। વારંવાર રજૂઆતો કરવા છતાં વડોદરા મહાનગર સેવા સદનનો કોઈ અધિકારી કે કર્મચારી સ્થળ તપાસ માટે પણ આવ્યો નથી। સ્થાનિકોએ ચીમકી આપી છે કે જો પાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ડ્રેનેજ લાઇનની સફાઈ કરી કાયમી નિકાલ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન અને રજૂઆત કરવામાં આવશે। अब कोई लिखवाने भी नहीं जाता। मेरा दवाखाना